સ્વાગત છે અને હું છું બધા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે ડાયમંડ ચોટાડવા બેસી ગયા છે અને મીરા અહીંયા રમે છે. મીરા તારે સ્કૂલે નથી જવાનું? કેમ? આજે રજા છે? કા રજા રાખી છે? કેમ રાખ દીધી? કાલે રાત્રે જાગતી હતી એટલે કે સૂઈ ગઈ હતી? કેટલા વાગે લગ જગતી હતી? કે 11 વાગે 12 વાગે? કાલે સીટ ગઈ હતી? હે કાલે સળવટ ગઈ. અહીંયા શું હતું? તે હાંભળી કથા? તો તે શું કર્યું અહીંયા? ચોકલેટ ખાધી? કઈ ચોકલેટ ખાધી? કઈ ખાધી? કઈક નામ તો હોય ને. કઈ નહીં તો પીટા. વાગી ગયા છે 11:30 અને જો રસોઈ બનાવવા આવી ગયા છીએ અને ભાત થઈ ગયા છે અને ડાયર બફાઈ ગઈ છે અને ડાયર વઘારવાની છે હવે. અને જો બટેટાનું શાક થઈ ગયું છે. આજ તો બગુ રસોઈ બનાવે છે અને મીરા રોવે છે. મીરા શું થયું? મીરા શું થયું? શું થયું મીરા? શું થયું? આપણું શાક રેડી થઈ ગયું છે અને હવે રોટલી બનાવવાની છે. હાલો, વાગી ગયા છે 12:30 અને બપોરો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો બધા બપોરો કરવા બેસી ગયા અને હું બપોરો કરવા બેસી ગઈ હું. હાલો, વાગી ગયા છે 3 અને જો બધા આરામ કરી લીધો છે અને જો હું પાલકના પૂરિયા વારવા બેસી ગઈ છું અને મમ્મીએ કોથમીના પૂરિયા વારી લીધા છે અને હું પાલકના પૂરિયા વારું છું. દેખાય જ તે પાંડા તોડવાની જરૂર ન હોય, એમને એમ દેખાય કે આ કોટમરી છે. પાંડા તોડી દેખાડવાના આ કોટમરી છે તો પપ્પા મેથી પૂરિયા વારે મેટી છે. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે અને મમ્મી રેકડી ઢાંકવા માંડ્યા છે. હાલો, પૂજા દીદી માર્કેટમાં ગયા હતા અને જો નાનકટારી લઈ આવ્યા છે પૂજા દીદી. કા પૂજા દીદી? હા, કેવી મસ્ત ની એ નાનકટારી. અને જો પૂરી ખાય છે. પૂરી કેવી નાનકટારી છે? હાલો, હું એક ચાખું જોઈ કેવી છે. બહુ મસ્ત ની નાનકટારી છે. મીરા તને ન ભાવી તો ખાવા માંડ. હાલો, વાગી ગયા છે 8 અને જો હું ને પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છીએ અને પૂજા દીદી બનાવે છે રોટલી. જો રોટલી બનાવી રહી છે અહીંયા. પૂજા દીદી હારી ગોળ કરજો, ભારતનો નકશો નથી કરવાનો. નથી થતી ગોળ કાં હું લેવા નથી થતી. કરો તો બધું થાય, કોઈ નથી થતું. ઓહો ઓહો, અસલ ગોળ થયો. ઓહો, ક્યારેક ભારતનો નકશો બનાવ્યો પૂજા દીદી, બહુ સરસ મજાનો બનાવે. ક્યારેક બનાવશે ને તો બતાવીશ તમને બધાને. કા પૂજા દીદી? અને હું બનાવું છું મેથીની ભાજી. મેથી ને પાલકની બેની મિક્સમાં ભાજી બનાવવાની છે.
કોને કોને મેથીની ભાજી ભાવે છે કમેન્ટમાં કહેજો, પછી અહીંથી બનાવી લેજો ઘરે, હું માર્કર ખાવાનો હતો. પૂજા દીદી રોટલી તો ફૂલાઈ છે. જો બીજી નાખી લીધી, સરસ મજાની ગોળ કરી છે પૂજા દીદીએ રોટલી. હળદર ને મીઠું નાખી દીધું છે. હવે આપણે થોડીક મેથીને તેલમાં સળવા દઈશું, પછી એમાં મરચું ને સીણાનો લોટ નાખશું. મને તો મેથીની ભાજી બહુ ભાવે, બહુ મજા આવે મેથીની ભાજી ખાવાની, અને સાથે ગરમા ગરમ રોટલી હોય એટલે તો બહુ જ મજા પડી જાય, અને હારે દૂધ હોય એટલે તો જલસો ને જમાવટ પડી જાય. કા પૂજા દીદી? હાઈ નથી બોલતા આરુડા તેમાં. પૂજા દીદીને અત્યારમાં નીંદર આવે છે, પતા નહીં આખો દી એને શું કામ કર્યું ને તો એને અત્યારમાં નીંદર આવે છે. બોલો શું કામ કર્યું? જો રોટલી થઈ ગઈ છે, હવે બેસી ગયા છે. દાંત છે ના આમાં મરચું નાખ તો હાલે, તો મરચું નાખો ને. પૂજા દીદી, એ પૂજા દીદી લે ભાજીમાં યાર રોટલી ભરી ગઈ. જો આમાં મરચું નાખ તો હાલે, તો શાંતિ રહે. નાખું હજી વાર છે, હજી સાઈડમાં. હાલ આવલ બાજુ કેવું મહેસૂસ થાય એ રસોઈ બનાવી? હજી સાઈડમાં. કેવું મહેસૂસ થાય સારું. કે રસોઈ બનાવી ગમે કે ન ગમે? નથી કરવું ચાલે. ના ના, એટલે તો નહીં જ ગમતી હોય. અમારી પૂજા દીદી છે ને બહુ કામ નથી કરતા ઘરનું, ખાલી એને ડાયમંડ જ ચોટાડે, એટલે ઘરનું કામ કરવાનું હોય તો થોડુંક આલ જેવું થાય. મગજ નો ખા. એટલે એમ કામ કરતા હોય પણ બહુ ન કરે, રોજ તો ન કરે, એટલું બધું કામ ભાગમાં ન આવે. આમ કેટલા બધા એ તો એટલું બધું કામ ભાગમાં આવે નહીં, એટલે ડાયમંડ ચોટાડતા હોય આખો દી નકરા, એટલે ક્યારેક કરવાનો વારો આવે એટલે થોડુંક આમ આલ જેવું થાય, પણ શું કરે પછી કરવું પડે, કોઈ હોય નહીં. એમાં જો હારું ન બનાવે તો જાવું જ પડે. અમારે જેવા સારું બનાવે જ છે એટલે થોડુંક કામ કરવું પડે. એટલે અત્યારે જો મહેસૂસ સારું નથી થતું, મોઢું થોડુંક લટકી પટકી ગયું. મરચું નાખી દીધું છે, થોડુંક જ મરચું નાખ્યું છે, કેમ કે પપ્પાને ને બગુને તો મોઢું આવ્યું છે, એટલે બહુ મરચું ન નખાય, બહુ તીખું લાગે, એટલે મરચું બહુ ઓછું નાખ્યું છે. જો સીણાનો લોટ નાખે છે એટલે થોડીક ભાજી આમ બહુ સરસ મસ્તની થાય. પપ્પાને તો હરકું આવી ગયું છે, બગુને તો હજી નથી તો હરકું આવ્યું. અત્યારે દવા લેવા ગયા છે મમ્મી. શું પાડ્યું? ચાખું ગયા. આપણે સરસ મજાની ભાજી રેડી થઈ ગઈ છે, અને હવે આપણે વારું કરવા બે જઈશું. પપ્પા રેકડી લઈને આવ્યા એટલે વાગી ગયા છે 9:30, અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને બધા વારું કરવા બે ગયા છે, અને હવે હું પણ વારું કરવા જાઉં. તો હાલો બધા વારું કરવા. હાલો, હવે વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.